નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ ચોથાણી પ્રતિક. અકાઉન્ટની અંદર આપણે છેલ્લે પારિભાષિક શબ્દો જોયા 4: ધંધાકીય, વ્યવહાર, મૂડી, ઉપાડ અને જવાબદારી. હવે આગળ આપણે શબ્દોની અંદર વાત કરીએ તો પાંચમો શબ્દ છે મિલકત. સામાન્ય રીતે આપણને યાદ આવે કે ભાઈ મિલકત, તો કે આપણી પાસે જે વસ્તુઓ છે એ આપણી મિલકતના સંદર્ભમાં વાત કરીએ તો સામાન્ય રીતે પહેલાં તો આપણને એટલું જ યાદ આવે કે ભાઈ જમીન, મકાન આપણી શું છે તો કે મિલકત. પણ જમીન મકાન પૂરતું જ સીમિત નથી, કોઈ પણ એવી ચીજ વસ્તુઓ છે કે જેનું મૂલ્ય ઉપજી શકે, આ બધી મિલકતો કહેવાય. પછી તમારી પાસે કોઈ યંત્ર છે, વાહન છે, ઢોર ઢાખર છે, જેને તમે બજારની અંદર વેચવા માટે મૂકો અને એનું જો મૂલ્ય ઉપજી શકે એટલે કે એના પૈસા મળે, તો આવી તમામ ચીજ વસ્તુઓ કે બાબતો બધી મિલકત ગણાય. મિલકતની વ્યાખ્યાની અંદર આપણે જોઈએ, શબ્દ લખીએ વ્યાખ્યા, તો કે ધંધાની માલિકીની હોય. આ ધંધાકીય મિલકતોની વાત છે, એટલે ધંધાની માલિકીની હોય અને તેનું નાણાકીય મૂલ્ય, તેનું નાણાકીય મૂલ્ય ઉપજી શકે તેમ હોય તેવી દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુ કે બાબતને મિલકતો કહે છે. ધંધાની માલિકીની હોય અને જેનું નાણાકીય મૂલ્ય ઉપજી શકે તેમ હોય. હવે માલિકીની હોય એટલે તો કે આપણો માલિકી હક હોય. આ માર્કર છે તો એ મારી છે, તો આનો માલિકી હક છે મારો છે. તમારી ચીજ વસ્તુઓ છે એનો માલિકી હક તમારો હશે. તો આવી માલિકીની હોય અને એનું નાણાકીય મૂલ્ય ઉપજી શકે તેમ હોય. તમે બજારમાં વેચવા માટે જાઓ તો એના પૈસા મળે, એટલે કે નાણાકીય મૂલ્ય ઉપજી શકે તેમ હોય તેવી દ્રશ્ય કે અદ્રશ્ય, દેખાઈ શકે તેવી અને ન દેખાઈ શકે તેવી વસ્તુ કે બાબતને મિલકતો કહે છે. એવી કોઈ પણ વસ્તુ કે બાબત હોય તો એને મિલકતો તરીકે ઓળખવામાં આવે. હવે દ્રશ્ય કે અદ્રશ્ય એટલે તમને થોડુંક આમ કન્ફ્યુઝન થાય કે ભાઈ દ્રશ્ય વસ્તુ તો બરાબર છે કે વાહન છે, ધારો કે મોટરસાયકલ છે તો એ મોટરસાયકલ આપણું છે એને વેચી શકાય, એનું નાણાકીય મૂલ્ય ઉપજી શકે. પણ અદ્રશ્ય વસ્તુ કઈ એવી કે જેનું નાણાકીય મૂલ્ય ઉપજી શકે? તો એવી પણ અદ્રશ્ય મિલકતો છે કે જેનું નાણાકીય મૂલ્ય ઉપજી શકે. એવી બાબતો હકીકતમાં આપણને ભૌતિક સ્વરૂપ ધરાવતી નથી એટલે દેખાય નહીં, પણ એનું નાણાકીય મૂલ્ય ઉપજી શકે. તો આપણે વાત કરીએ તો મિલકતોના પ્રકારો, તો કે મિલકતોનું વર્ગીકરણ કેવી રીતે થાય, તો મિલકતોના બે ભાગ છે. મિલકતોના બે ભાગ પડે. એમની અંદર જોઈએ તો વાસ્તવિક મિલકતો અને અવાસ્તવિક મિલકતો. એટલે અહીંયા હું પહેલો ભાગ લખું છું, વાસ્તવિક મિલકતો, અને બીજો ભાગ છે અવાસ્તવિક મિલકતો. આ બધા આપણે
સમજીશું. વાસ્તવિક મિલકતો તો કે એવી મિલકતો કે જે ભૌતિક સ્વરૂપ ધરાવતી હોય, એટલે હકીકતમાં છે જ ભૌતિક સ્વરૂપ ધરાવતી હોય અને તેના વેચાણથી નાણાંનું ઉપાર્જન થાય, એટલે કે નાણાં મળે. તો આવી જે કાંઈ ચીજ વસ્તુઓ છે, બાબતો છે, મિલકતો છે, એને કહેવાય વાસ્તવિક મિલકતો. અવાસ્તવિક મિલકતો તો કે એનું ભૌતિક સ્વરૂપ હોય નહીં, છતાં પણ મિલકત તરીકે દર્શાવવામાં આવે અને એનું ઉપજ મૂલ્ય શૂન્ય હોય. એને તમે વેચવા જાઓ પૈસા ના મળે, છતાંય ગણાય છે મિલકત. હકીકતમાં એને કહેવાય પ્રસારિત મહેસૂલી ખર્ચ. આ એક મિલકત તરીકે દર્શાવવામાં આવે છે, પણ હકીકતમાં શું છે તો કે પ્રસારિત મહેસૂલી ખર્ચ છે. એક પ્રકારનો ખર્ચ છે. હજુ આવશે, આપણે એની વ્યાખ્યા લખશું આપણે. વાસ્તવિક મિલકતો, તો વાસ્તવિક મિલકતો છે એ બે પ્રકારે હોય, ચાલુ અને બિનચાલુ. તો વાસ્તવિક મિલકતોના બે પ્રકારો આપણે લખીએ. એક બિનચાલુ મિલકતો અને બીજી છે ચાલુ મિલકતો. હવે એમાં બિનચાલુ મિલકતો છે ને, એના પાછા બે ભાગ છે, દ્રશ્ય મિલકતો અને અદ્રશ્ય મિલકતો. આ બધી જ મિલકતોમાં હજુ એક ચાલુ મિલકતો છે, એમનો પેટા વિભાગ તરીકે અહીંયા એવું લખી શકાય પ્રવાહી મિલકતો. એટલે મિલકતોના કુલ કેટલા ભાગ તો કે બે પ્રકારની મિલકતો, વાસ્તવિક મિલકતો અને અવાસ્તવિક મિલકતો. એમાં અવાસ્તવિક મિલકતો છે એને પ્રસારિત મહેસૂલી ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે. વાસ્તવિક મિલકતોના બે ભાગ છે, બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો. બિનચાલુ મિલકતો એટલે કે લાંબા ગાળાની હોય એ, અને ચાલુ મિલકતો એટલે કે ટૂંકા ગાળાની. આગળ કેમ આપણે બિનચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારી જોયું હતું, એવી જ રીતે બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો. હવે ચાલુ મિલકતોનો પેટા પ્રકાર છે પ્રવાહી મિલકતો, જ્યારે બિનચાલુ મિલકતોના બે ભાગ છે, દ્રશ્ય મિલકતો અને અદ્રશ્ય મિલકતો. દ્રશ્ય મિલકતો એટલે તો કે જોઈ શકાય તેવી, અદ્રશ્ય મિલકતો એટલે તો કે જોઈ ન શકાય તેવી મિલકતો. હવે આપણે વિગતવાર ચર્ચા કરીએ તો સૌપ્રથમ પેલો શબ્દ લઈએ વાસ્તવિક મિલકતો. તો એમનો વ્યાખ્યા આપણે લખીએ અહીંયા. વાસ્તવિક મિલકતો, વાસ્તવિક મિલકતોની વ્યાખ્યા લખીએ તો કે જે મિલકતો ભૌતિક સ્વરૂપ ધરાવે અને તેના વેચાણથી નાણાંનું ઉપાર્જન થઈ શકે તેવી મિલકતોને વાસ્તવિક મિલકતો કહે છે. કેવી મિલકતો તો કે જે મિલકતો ભૌતિક સ્વરૂપ ધરાવે અને તેના વેચાણથી નાણાંનું ઉપાર્જન થઈ શકે તેવી મિલકતો. વેચાણ કરવાના પરિણામે નાણાં મળે એવી મિલકતો છે એને શું કહેવાય તો કે વાસ્તવિક મિલકતો. એવી જ રીતે આપણે એનો બીજો ભાગ છે અવાસ્તવિક મિલકતો. તો અવાસ્તવિક મિલકતોની વ્યાખ્યા લખીએ. શબ્દ નંબર 7, અવાસ્તવિક મિલકતો અવાસ્તવિક મિલકતો તો કે જે મિલકત ભૌતિક સ્વરૂપ ધરાવતી નથી.
જે મિલકત ભૌતિક સ્વરૂપ ધરાવતી નથી, જે મિલકત ભૌતિક સ્વરૂપ ધરાવતી નથી એટલે હકીકતમાં એ મિલકત છે નહીં, અને ઉપજ મૂલ્ય શૂન્ય હોય. ઉપજ મૂલ્ય શૂન્ય હોય એટલે તો કે વેચવાથી એના પૈસા મળે નહીં, તેમજ બિન પુનરાવર્તિત ખર્ચ હોય તેને અવાસ્તવિક મિલકત કહે છે. બિન પુનરાવર્તિત ખર્ચ હોય એટલે કે વારંવાર એ ખર્ચ કરવો પડે નહીં. હવે બિન પુનરાવર્તિત ખર્ચ હોય એટલે એનો લાભ છે એ 1 વર્ષથી વધારે સમય માટે મળે. આ ખર્ચનો લાભ છે કેવા સમય માટે મળે? 1 વર્ષથી વધારે સમય માટે મળે છે, અને આને પ્રસારિત મહેસૂલી ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે. એટલે હજી અહીંયા પોઈન્ટ કરીને હું લખી દઉં તમને. આ ખર્ચનો લાભ 1 વર્ષથી વધારે સમય માટે હોય છે, અને તેને પ્રસારિત મહેસૂલી ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. એક ઉદાહરણ દ્વારા સમજીએ. તમે જાહેરાત ખર્ચ કરો છો. ધારો કે મોટા પાયા ઉપર જાહેરાત કરો છો 1 લાખ રૂપિયાની. હવે આ ખર્ચનો લાભ છે તમને કેટલા સમય સુધી મળશે? હવે વેપારી ધારો કે જાહેરાત ખર્ચ કરે છે, કોઈ સોની વેપારી છે, સોની જ્વેલ્સનો જેનો ધંધો છે, જ્વેલર્સ ચલાવે છે. આ વ્યક્તિ જાહેરાત કરશે 1 લાખ રૂપિયાની, મોટા પાયા પર જાહેરાત કરશે, મોટા મોટા બેનરો લગાવશે, દિવાલોમાં પેઇન્ટિંગ કરાવશે. તો ખર્ચ કરી નાખ્યો એટલે એની પાસેથી 1 લાખ રૂપિયા ચૂકવાઈ ગયા, ખર્ચ પેટે ચૂકવાઈ જશે. હવે એને લાભ ક્યારે મળશે? તો કે વ્યક્તિની જ્યારે જરૂરિયાત હશે ત્યારે જ સોનું લેવા જશે ત્યાં. તમે અત્યારે આ જ્વેલર્સ વાળાની એડ જોવો છો તો તમે અત્યારે સોનું ખરીદવા જવાના નહીં. તમારે સોનાની કોઈ જરૂરિયાત છે નહીં. તમારી જરૂરિયાત ઊભી થશે ત્યારે તમે સોનું ખરીદવા માટે જવાના છો. ત્યાં સુધી સોનું ખરીદવા માટે જવાના નથી. એટલે જ્યારે જરૂરિયાત ઊભી થશે ત્યારે જ તમે ખરીદી કરવાના છો. તો આ જાહેરાતનો ખર્ચ છે એમને 1 વર્ષ પછી પણ મળે, 2 વર્ષ પછી પણ મળે, એના બદલે 3 ના બદલે 4 ને 5 વર્ષે મળેલા. તમે ધારો કે 5 વર્ષ પછી સોનું ખરીદવા માટે જાઓ, ત્યાં સુધી તમે જવાના નથી. તમે જાહેરાત તો અત્યારે જોયેલી છે. તો એક જ વખત ખર્ચ કરવાના પરિણામે લાભ છે એ લાંબા સમય સુધી મળે. તમે ધોરણ 11ના વિદ્યાર્થી છો, તમને કોઈ કોલેજ વાળા આવી અને પેમ્પલેટ આપી જાય. અત્યારે તમે હજી 11માં પ્રવેશ મેળવ્યો છે, તમને અત્યારે કોઈ કોલેજ વાળા પેમ્પલેટ આપે, કોલેજ વાળા એમની જાહેરાત માટે આવે, સેમિનાર કરે, ખર્ચ કરે, પણ એને લાભ ક્યારે મળશે? તો કે તમે અત્યારે તો 11માં છો, આવતા વર્ષે 12માં આવીશો, એટલે આ 1લું વર્ષ પૂરું થઈ ગયું, 2જું વર્ષે પૂરું થઈ ગયું, અને તમે જ્યારે કોલેજમાં આવો FY ની અંદર 3જા વર્ષે,
ત્યારે એમને અહીંયા લાભ મળવા પાત્ર છે. ખર્ચ ક્યારે કર્યો? અત્યારે. લાભ ક્યારે મળશે? તો કે 2 વર્ષ પછી, 3જા વર્ષે લાભ મળશે. તો આવો જે ખર્ચ કરવામાં આવે છે, બિન પુનરાવર્તિત ખર્ચ, એકવાર કરવાના પરિણામે વારંવાર ખર્ચ કરવો પડે નહીં. એટલે જે ભૌતિક સ્વરૂપ ધરાવતી નથી, તમે ખર્ચ કરી નાખો, પૈસા તો વપરાઈ ગયા, તમારી પાસે કાંઈ આવ્યું નથી. આવ્યું? તમે જાહેરાત કરી તો તમારી પાસે કાંઈ આવે નહીં. એટલે ભૌતિક સ્વરૂપ નથી. ઉપજ મૂલ્ય કેવું હોય? તો કે શૂન્ય. હવે તમે ખર્ચ કરી નાખો, વેચવા જાય તો ચાલે? કોઈ ખરીદશે નહીં. તો ઉપજ મૂલ્ય કેવું થયું? શૂન્ય. બિન પુનરાવર્તિત ખર્ચ છે. જાહેરાત કઈ વારંવાર કરવાની જરૂરિયાત છે નહીં. એક વખત તમે મોટા પાયા પર જાહેરાત કરો તો વારંવાર જાહેરાત કરવી પડે નહીં. હા, સ્કૂલો વાળાને દર વર્ષે જાહેરાત કરે છે, નવું નવું રિઝલ્ટ આવતું હોય તો નવી જાહેરાત કરે. બધા લોકોએ દર વર્ષે જાહેરાત કરવી ફરજિયાત હોતી નથી. એટલે એક અવાસ્તવિક મિલકત તરીકે ઓળખવામાં આવે અને આ ખર્ચનો લાભ 1 થી વધારે વર્ષ માટે મળે છે. એટલે એને શું કહેવાય? પ્રસારિત મહેસૂલી ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે. આ કેવી મિલકત થઈ? તો કે અવાસ્તવિક મિલકત. હવે આપણે આગળ જોઈએ તો અવાસ્તવિક મિલકત પછી તો કે વાસ્તવિક મિલકતોના 2 પ્રકારો. વાસ્તવિક મિલકતના 2 પ્રકારની અંદર કઈ કઈ મિલકતો છે? તો કે બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો. તો એમાંથી આપણે પહેલા જોઈએ બિનચાલુ મિલકત. બિનચાલુ મિલકતો. બિનચાલુ મિલકત એટલે એવી મિલકત છે કે જેનો લાભ છે એ તમને 1 વર્ષથી વધારે સમય સુધી મળે. 1 વર્ષથી વધારે સમય માટે જો તમને લાભ મળતો હોય તેવી મિલકતને કહેવાય બિનચાલુ મિલકત. તો વ્યાખ્યા લખીએ. જે મિલકતનો લાભ એક વર્ષથી વધુ સમય માટે મળવાનો હોય તેને બિનચાલુ મિલકત કહે છે. જે મિલકતનો લાભ છે તમને 1 વર્ષથી વધારે સમય માટે મળવાનો છે. કેવી મિલકત? તો કે દાખલા તરીકે અહીંયા હું લખી શકું જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, વાહનો, પાઘડી. આ કેવી મિલકતો છે કે તેનો લાભ છે તમને 1 વર્ષથી વધારે સમય માટે મળવા પાત્ર છે. હવે જો જમીન તો કે એકવાર આપણે ખરીદી લીધી એટલે વારંવાર કાંઈ એનો લાભ ન મળે એવું બનવાનું છે નહીં. જમીન આપણી પાસે જ રહેવાની છે. મકાન છે તે એકવાર લઈ લીધું એટલે કાયમી માટે આપણી પાસે રહેવાનું છે. કાંઈ આપણે 2 મહિને 3 મહિને મકાન વેચી નાખવાના છીએ નહીં. પ્લાન્ટ, યંત્રો, કોઈ મશીનરી ખરીદેલી છે, યંત્રો ખરીદેલા છે. વાહનો, તમે કોઈ મોટરસાયકલ કે કાર ખરીદો છો તો તમને એનો લાભ કેટલા સમય માટે મળશે? તો કે લાંબા સમય માટે. કાંઈ આપણે 2 મહિના 4 મહિના રાખીને પછી વેચી નહીં નાખીએ. લાંબા સમય સુધી લાભ મળશે. કાયમી માટે લાભ મળવા પાત્ર છે. એક વખત તમે બાઇક ખરીદી લો એટલે તમે કાયમી માટે ચલાવવાના છો. નવી બાઇક ખરીદો તો 5 વર્ષ સુધી કાંઈ નથી થવાનું. હા, એક છે કે એનું આયુષ્ય નક્કી છે અમુક સમય સુધી. સાચવીને ચલાવીએ તો વધારે ચાલે, 10 વર્ષ સુધી બાઇકને કંઈ ન થાય. અને મજા આવે એમ ચલાવીએ તો વર્ષ દિવસમાં પૂરી થઈ જાય. 2-4 વખત એક્સિડન્ટ કરીએ, ભટકાડીએ. પાઘડી, આ શબ્દ તમારા માટે નવો છે. સામાન્ય રીતે પાઘડી એટલે આપણને યાદ આવે કે બાપા જે માથે બાંધે છે એ, પણ એ પાઘડી છે એ અને આ પાઘડી છે બંને થોડીક મળતી ઝૂલતી છે. પાઘડી એટલે ધંધાની પ્રતિષ્ઠા, એ આગળ શબ્દ હજી વિસ્તૃત આવશે.
ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી એક અદ્રશ્ય મિલકત એટલે પાઘડી, જે બિનચાલુ મિલકતોની અંદર એનો સમાવેશ થાય. હવે બિનચાલુ મિલકતો પછી આપણે જોઈએ તો કેવી મિલકતો છે? ચાલુ મિલકતો. તો ચાલુ મિલકતો આપણે જોઈએ ચાલુ મિલકતો. તો ચાલુ મિલકતો એટલે કેવી? તો કે આની જેમ જ, આની જેમ જ શું કહીશું? તો કે જે મિલકતોનો લાભ એક વર્ષ કે તેથી ઓછા સમય માટે મળવાનો હોય તેને ચાલુ મિલકતો કહે છે. એક વર્ષ કે તેથી ઓછા સમય માટે લાભ મળવાનો હોય તો એને કેવી મિલકતો કહેવાય? ચાલુ મિલકતો. જેનો લાભ છે આપણને એક વર્ષ કે તેથી ઓછા સમય માટે મળે. હજુ આમાં એવું કહી શકાય કે જેનું રોકડમાં પુનરાવર્તન થતું હોય, સમયાંતરે રોકડમાં પુનરાવર્તન થતું હોય, વારંવાર રોકડમાં પુનરાવર્તન થતું હોય, આવી મિલકતોને ચાલુ મિલકતો કહેવાય. દાખલા તરીકે આપણે અહીં લખી શકીએ આખર સ્ટોક, બેંક સિલક, દેવાદારો. આ કેવી મિલકતો છે? તો કે ચાલુ મિલકતો. આખર સ્ટોક. આખર સ્ટોક એટલે ધંધાની અંદર વેચાયા વગર પડી રહેલો માલ. આગળ શબ્દ આવશે. બેંક સિલક, બેંકમાં જે રકમ આપણી જમા છે તે. દેવાદારો એટલે કે જેમની પાસેથી આપણે પૈસા મળવાના બાકી છે તેવી વ્યક્તિઓ. લેણદારો આગળ શબ્દ લખ્યો તો મેં, ચૂકવવા પાત્ર બાકી રકમ, જવાબદારી, દેવું. એવી જ રીતે મળવા પાત્ર બાકી રકમ એટલે કે દેવાદારો, લેણું આપણું. એટલે બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો. બિનચાલુ મિલકતો છે એને હજુ અહીંયા આમ કહેવાય કે સ્થિર અથવા કાયમી મિલકત. સ્થિર મિલકતો અથવા શું કહેવાય? કાયમી મિલકતો. ચાલુ મિલકતો એટલે મિલકતોની અંદર જોઈએ તો આપણે મિલકતોના પ્રકાર વાસ્તવિક મિલકતો અને અવાસ્તવિક મિલકતો. વાસ્તવિક મિલકતોના બે પ્રકાર, બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો. હજુ દ્રશ્ય મિલકત, અદ્રશ્ય મિલકત અને પ્રવાહી મિલકત, આ ત્રણ બાકી રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ પારિભાષિક શબ્દો જે છે એ બુકની અંદર લખી લેવા અને તૈયાર કરવા. કયા શબ્દનો અર્થ શું થાય છે એ ખાસ જાણો, જેથી કરી અને આપણને આગળ કંઈ પ્રોબ્લેમ થાય નહીં. થોડાક દિવસ કદાચ એવું લાગે કે ભાઈ કંઈ સમજાતું નથી, તો મેં તમને પહેલાં જ વાત કરેલી હતી કે ભાઈ એકાઉન્ટ છે તમારા માટે સંપૂર્ણ નવો વિષય છે અને આપણે પહેલેથી જ કોરી પાટી સમાન ગણી અને આગળ વધવાનું છે. એટલે થોડુંક વ્યવસ્થિત ધ્યાન દઈ અને વ્યવસ્થિત શબ્દો બધા બુકમાં લખી લેવા અને તૈયાર કરતા રહેવા. થેન્ક યુ.